જ્યાં દશરથ રાજા એવું સાંભળ્યું ને ત્યાં તો પોતાના ગળામાં જેટલી પણ માળાઓ હતી ને બધી માળા કાઢી કાઢીને દાસીઓને ભેટ આપી દીધી. આપણા ઘરે પણ દીકરાનો જન્મ થાય ને, સાંભળજો, દીકરાનો ખાલી ને દીકરીનો જન્મ થાય ને એટલે દાન દેતા શીખજો. શાસ્ત્ર તમને ને મને કહે છે આપણા ઘરે ભગવાન દીકરા દીકરી આપે એટલે દાન કરવું જોઈએ. સારો ભગવાને અવસર આપ્યો ત્યારે અવશ્ય ને અવશ્ય દાન કરો. અહીંયા રાજા દશરથે પોતાના ગળામાં જેટલી માળાઓ હતી દાસ દાસીઓને ભેટ આપી દીધી. કાનમાં હારા સમાચાર. હવે સાંભળજો, વાલ્મીકી રામાયણમાં એવું લખેલું છે રાજા દશરથની 10,000 વર્ષની ઉંમર થઈને ત્યારે એને દીકરો થયો તો. કેટલી ઉંમર? આ હું કહું ને માની નહીં લેતા, તમારા ઘરે વાલ્મીકી રામાયણ વસાવો. વાલ્મીકી રામાયણમાં સ્પષ્ટ લખેલું છે 10,000 વર્ષની ઉંમર થઈ ત્યાર પછી દશરથ રાજાને ત્યાં દીકરો થયો છે. અચ્છા, તો એને દીકરા નહોતા? તો કે દીકરા નહોતા પણ એક દીકરી હતી દશરથ રાજાને. તમને ખબર છે દીકરીનું નામ શું હતું? દશરથ રાજાની દીકરી હતી. બોલો, આ દાદા નવું નવું લઈ આવ્યા જ કરે છે. બોલો, દશરથ રાજાની દીકરીનું નામ છે શાંતા. આ નવું સાંભળવા ઘણું બધું મળશે, યાદ રાખજો. દશરથ રાજાની દીકરીનું નામ છે શાંતા. અને એ દશરથ રાજાની દીકરી શાંતા જે હતી એ કાશીના રાજાને આપી દીધી. અને કાશીના રાજાએ એ દીકરીના લગ્ન શૃંગી ઋષિ સાથે કરાવ્યા હતા. એ જ શૃંગી ઋષિ યજ્ઞ કરાવવા આવ્યા હતા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ દશરથ રાજાને કોણ કરાવવા આવ્યા હતા? તો કે દશરથ રાજાના જમાઈ. વાલ્મીકી રામાયણમાં બધી સ્ટોરી, બધી કથાઓ લખી છે. તો દશરથ રાજાની ઉંમર 10,000 વર્ષની થઈ ગઈ ત્યાર પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો. અને જેવો જન્મ થયો અયોધ્યાવાસીઓને બધાને કીધું, હે અયોધ્યાવાસીઓ સાંભળો, એ નાચો કૂદો આનંદ કરો, મર્યાદામાં રહી અને મારા દીકરાનું સ્વાગત કરો. પછી તો કથા છે, આખી અયોધ્યાને શણગારવામાં આવી. ધજા પતાકા મંગલ કલશો ચારે બાજુ થપાવવામાં આવ્યા. સરસ મજાની રંગોળીઓ કરવામાં આવી. સરયુના જલના માટલા ભરી ભરી, ઘડા ભરી ભરી અને આખી અયોધ્યાને ધોવામાં આવી. એવા સરસ મજાની રંગોળીઓ પૂરી. ગાયના લીંપન, ગાયના છાણના લીંપન થયા. ગાયોના પગની ઘૂંઘરીઓનો અવાજ આવવા લાગ્યો. ગાયો જોર જોરથી ભાભરવા લાગી. અને બધાએ આનંદ કરતા કરતા અયોધ્યાના રાજા દશરથ રાજાને વધામણી આપતા બધા પ્રેમથી ગાય છે.